ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે। આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા। આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા। આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે। આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેનપાવર એની અંદર લાગ્યો। એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કમ્પેરિઝન। અમારી મશીનરી 261 લાગી, જેમાં જેસીબીથી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય છે। હું ફક્ત મેન આવર્સ ગણું, માનવ કલાકો આખા ઓપરેશનના, તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાયા આખા ઓપરેશનમાં। આની અંદર કેમ દબાણ મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે। તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે, જે સેક્ટર 1, 2 અને 3, જે પહેલાં અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદડી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે। એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે આખો। છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે। હું ફક્ત 2024નો આપને આંકડું આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા ત્યાંથી, 1378 લોકો, અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાંથી। અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા। ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી ત્યાં। એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે। જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની